અમારો આઈપીઓનો વિડીયો જોયા બાદ ઘણા દર્શક મિત્રોએ અમને પ્રશ્નો પૂછ્યા કે હું આઈપીઓમાં કેટલી અરજીઓ કરી શકું છું, હું મારા બેંક એકાઉન્ટમાંથી મારા ઘરના સભ્યોની પણ અરજી કરી શકું છું, અથવા તો મારે કઈ કેટેગરીમાં આઈપીઓમાં અરજી કરવી જોઈએ, શું હું 2 લાખ કરતાં વધુ અરજી કરી શકું છું? આવા જ બધા પ્રશ્નોનો ઉત્તર આજના વિડીયોમાં આપણે આપવાની કોશિશ કરીએ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આઈપીઓમાં કેટલા લોટ માટે એપ્લાય કરવું જોઈએ? હવે આઈપીઓમાં મિનિમમ અરજી 15,000 રૂપિયાની હોય છે રિટેલ ઇન્વેસ્ટર માટે અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાની હોય છે. જો આઈપીઓ 100% ભરાય તો તમે જેટલા લોટ માટે એપ્લાય કર્યું હોય તેટલા શેર તમને એલોટ થાય, પરંતુ જો તેનાથી વધુ એટલે કે 2 ગણો, 10 ગણો કે 50 ગણો ભરાયો હોય એટલે કે ઓવર સબસ્ક્રિપ્શન, તો તેવા કિસ્સામાં લોટરી સિસ્ટમથી એલોટ કરવામાં આવે છે. એટલે કે જેમને એપ્લાય કર્યું હોય તેમનો ડ્રો કરી જેણે શેર લાગે તેમણે દરેકને 1 લોટ આપવામાં આવે છે. પછી ભલે તમે 5 કે 10 લોટ માટે એપ્લાય કર્યું હોય તો પણ તમને એક જ લોટ મળે છે. એટલે વધુ પડતું એક જ લોટ માટે એપ્લાય કરવું આવશ્યક રહે છે અને તે જ હિતાવહ છે. જો તમારી પાસે વધુ રૂપિયા હોય તો તમે અલગ અલગ નામની અલગ અલગ ખાતામાંથી અરજી કરી શકો છો. આઈપીઓમાં શેર લાગે જ લાગે તેવો કોઈ રસ્તો છે? આમ તો તેવો કોઈ રસ્તો નથી, પરંતુ તો પણ લાગે તેવા ચાન્સ વધે તેવું કરી શકાય. જેમ કે તમારા ઘરના જેટલા સદસ્યો હોય તે બધાના ડીમેટ એકાઉન્ટ ખોલાવી તેમના દરેકના ખાતામાંથી એપ્લાય કરી શકાય. એટલે કે એક જ આઈપીઓમાં એક કરતાં વધુ અરજી અલગ અલગ એકાઉન્ટમાંથી એપ્લાય કરવી. આઈપીઓમાં હું એક કરતાં વધુ અરજી કરી શકું? ના, તમે તમારા નામથી એક જ અરજી કરી શકો. એટલે એક પાન કાર્ડ પર એક જ અરજી. શું હું મારા બેંક ખાતામાંથી જ મારા કુટુંબી સભ્યોની અરજી કરી શકું? ના, દરેક સભ્યનું બેંક ખાતું, ડીમેટ ખાતું ને ટ્રેડિંગ ખાતું અલગ જ હોવું જોઈએ. કોઈના બેંક ખાતામાંથી બીજાના ડીમેટ ખાતામાં એપ્લાય કરી શકાતું નથી. તેવી જ રીતે જેના ડીમેટ ખાતામાં શેર હોય તેના જ ટ્રેડિંગ ખાતામાંથી શેર વેચી કે લઈ શકાય છે. કેટલા દિવસમાં ખબર પડી જાય કે શેર લાગ્યા છે કે નહીં? હાલમાં 1 વીકમાં આઈપીઓની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જાય છે. એટલે કે તમને શેર લાગ્યા કે નહીં, લાગ્યા તો તમારા ખાતામાં આવી જાય છે, નથી લાગ્યા તો રૂપિયા અનબ્લોક થઈ જાય છે. આજથી 2 વર્ષ પહેલાં આ કામગીરીમાં 20 દિવસથી 1 મહિનાનો સમય લાગતો હતો તથા ઘણા સમય પહેલાં તેનાથી પણ વધુ સમય લાગતો હતો. મને જો શેર નથી લાગતા તો રૂપિયા ક્યારે પાછા મળી જાય? એપ્લાય કરતા સમયે તમારે રૂપિયા મોકલવાના હોતા નથી. યુપીઆઈ અથવા ASBA એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ એ અરજી કરવાની એક સુરક્ષિત પદ્ધતિ છે, જેથી રૂપિયા તમારા બેંક ખાતામાં જ બ્લોક થઈ જાય છે. જો તમને શેર લાગે તો રૂપિયા ઉપડી જાય છે, નથી લાગતા તો તે રૂપિયા અનબ્લોક થઈ જાય છે. એટલે કે હવે તમે તે રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. ટ્રેડિંગ એકાઉન્ટ વગર આઈપીઓ એપ્લાય કરી શકાય? હા, પરંતુ લાગેલા શેરને વેચવા માટે ટ્રેડિંગ એકાઉન્ટ ફરજિયાત જોઈએ જ. એટલે ટ્રેડિંગ એકાઉન્ટ હોય તો તુરંત શેર વેચી શકાય છે, પરંતુ એપ્લાય કરવા માટે ટ્રેડિંગ એકાઉન્ટની જરૂરિયાત હોતી નથી. કઈ કેટેગરી માટે આઈપીઓ એપ્લાય કરી શકાય? રિટેલ, HNI, NII,
સ્મોલ HNI, બિગ HNI, QIB, શેર હોલ્ડર, એમ્પ્લોય, આમ અલગ અલગ કેટેગરી હોય છે. હવે કોઈક વખતે કોઈ શેરમાં રિટેલ શેર હોલ્ડર અને એમ્પ્લોય એમ 3 કેટેગરીમાં એક સાથે એક જ એકાઉન્ટથી એક જ વ્યક્તિ એપ્લાય કરી શકે તેવું પણ બને છે. HNI કેટેગરીમાં હું રિટેલ ઇન્વેસ્ટર એપ્લાય કરી શકું? હા, જે રિટેલ ઇન્વેસ્ટર છે તે 2 લાખથી વધુ કે 10 લાખથી ઓછી અરજી કરવી હોય તે સ્મોલ HNIમાં અરજી કરી શકે છે, તથા જેમની પાસે 10 લાખ કરતાં વધુ રૂપિયા હોય તેઓ BHNI એટલે કે બિગ HNIમાં અરજી કરી શકે છે. શું HNI કેટેગરીમાં શેર લાગવાના ચાન્સ વધુ છે? હા, કારણ કે HNI કેટેગરીમાં શેર એલોટમેન્ટ લોટરી સિસ્ટમથી નથી થતું, પરંતુ પ્રમાણસર રીતે શેર આપવામાં આવે છે, જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કંપની એ HNI ક્વોટામાં 1 લાખ શેર આપવાના છે. રોકાણકારોએ 10 લાખ શેર માટે અરજી કરી તો 10 ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું કહેવાય. તો આવા કિસ્સામાં 1000 શેર માટે અરજી કરવામાં આવી હોય તો અંદાજે 100 શેર મળી શકે. એટલે કે જેટલા વધુ રૂપિયાની અરજી કરી તેટલા વધુ શેર મળવાના ચાન્સ રહે. તો મિત્રો, તમને શેર બજારને લગતા કોઈ પણ આવા પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે અમારા વિડીયોમાં તે પ્રશ્નોનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.